હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં જે વિભાગ એ માટે મોસ્ટ આઈએમપી ટોપિક જોતા હતા એમાં જ આપણે છઠ્ઠું ચેપ્ટર છે આવ્યા છીએ. આગળના 5 ચેપ્ટરના વિડીયો તમને મારા પ્લેલિસ્ટમાં મળી જશે. વિભાગ એ તમારે લાસ્ટ ટાઈમે જ્યારે વિજ્ઞાનનું પેપર હોય ને આગલે દિવસે તમારે વિભાગ એ માટે રિવિઝન કરવું હોય તો તમે આ બધા વિડીયોઝ છે જોઈ શકશો. બરાબર, ચાલો. છઠ્ઠું ચેપ્ટર છે વિજ્ઞાનનું નિયંત્રણ અને સંકલન. એમાં કયા કયા ખાલી જગ્યા કેવા MCQ છે પૂછાઈ શકે. બરાબર, તો મેં પોઈન્ટ્સ અહીંયા લીધેલા છે. જેમ કે ચેતાકોષ છે એના ટૂંકા પ્રવર્ધોને શિખાતંતુ કહે છે. ચેતાકોષના ખાલી જગ્યામાં પૂછાય ટૂંકા પ્રવર્ધોને શિખાતંતુ કહે છે. ચેતાકોષના લાંબા પ્રવર્ધોને અક્ષતંતુ કહે છે. ઓકે, યાદ રહેશે. ટૂંકા પ્રવર્ધોને શિખાતંતુ, લાંબા પ્રવર્ધોને અક્ષતંતુ. પરાવર્તી ક્રિયાનું સંચાલન કરોડરજ્જુ કરે છે. પરાવર્તી ક્રિયાનું સંચાલન કરોડરજ્જુ કરે છે. પછી મસ્તિષ્ક ચેતાઓ. તો મસ્તિષ્ક ચેતાઓની કેટલી જોડ હોય છે? તો કે 12 જોડ. મસ્તિષ્ક ચેતાઓની 12 જોડ હોય છે. કરોડરજ્જુ ચેતાઓ છે તો એની 31 જોડ હોય છે. જો ખરા ખોટામાંય પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય. મગજનો સૌથી મોટો ભાગ એને કહેવાય અગ્ર મગજ. શું કહેવાય? મગજનો સૌથી મોટો ભાગ અગ્ર મગજ. ત્યાર પછી પશ્વ મગજમાં સેતુ છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. શું કરે છે સેતુ? શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન. પછી અનુમસ્તિષ્ક છે એ શું કરે છે? તો કે શરીરનું સમતોલન જાળવી રાખે છે. અનુમસ્તિષ્ક શરીરનું સમતોલન જાળવી રાખે છે. લંબ મજ્જા છે એ શું કરે? તો કે અનૈચ્છિક ક્રિયાનું નિયમન કરે. અનૈચ્છિક ક્રિયાનું નિયમન. બરાબર. પછી બે ચેતાકોષ વચ્ચે જે જગ્યા રહેલી હોય, બરાબર, એને શું કહેવાય? તો કે ચેતોપાગમ. યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય. ચેતોપાગમ. ચેતાકોષનો અંતિમ છેડો છે એને શું કહેવાય? તો કે ચેતાક્ષ. આ પણ ખાલી જગ્યામાં પૂછાય. વનસ્પતિમાં ચેતાતંત્ર આવેલું હોતું નથી. ફળ અને બીજની સાંદ્રતામાં વધારો કોણ કરે છે? તો કે સાઇટોકાઇનિન. આ નામ યાદ રાખજો, અઘરું છે પણ ખાલી જગ્યામાં પૂછાય. સાઇટોકાઇનિન. કોષ વિભાજન કરતો અંતઃસ્ત્રાવ કયો છે? તો એમાં પણ શું આવ્યું છે? સાઇટોકાઇનિન. વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિના સ્થાન એ ઘણી બધી વાર એક્ઝામમાં ખરા ખોટા સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે, MCQ સ્વરૂપે પૂછાય. જેમ કે પિટ્યુટરી ગ્રંથિ તો ક્યાં આવેલી હોય? તો કે માથામાં. બરાબર, એટલે આ સ્થાન યાદ રાખજો. પછી થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે ગળામાં. પછી સ્વાદુપિંડ છે ક્યાં? તો કે જઠરની નીચે. બરાબર, સ્થાન યાદ રાખવાના. એડ્રિનલ ગ્રંથિ તો મૂત્રપિંડના અગ્રભાગે. મૂત્રપિંડના અગ્રભાગે. પછી શુક્રપિંડ તો એ વૃષણ કોથળીમાં. વૃષણ કોથળી. અંડપિંડ છે તો એ ઉદર ગુહામાં. ઉદર ગુહા. બરાબર. હવે જેમ સ્થાન છે એવી જ રીતે એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એવું પૂછાય કે થાઇરોઇડ છે તો એમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો શું આવશે? થાઇરોક્સિન. સ્વાદુપિંડ છે તો એમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો ઇન્સ્યુલિન. ત્યાર પછી એડ્રિનલ છે એમાંથી એડ્રિનાલિન. ત્યાર પછી શુક્રપિંડ છે તેમાંથી ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. અંડપિંડ છે તેમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરાબર, યાદ રાખજો આ બધા છે એ શું છે?
તો કે અંતઃસ્ત્રાવ છે, અને આ છે એ શું છે તો કે સ્થાન છે, બરાબર. આ એક વસ્તુ યાદ રાખજો, આઈએમપી છે. આયોડિનની ઉણપથી શું થાય તો કે ગોઈટર થાય, ખાલી જગ્યામાં પૂછાય. ઇન્સ્યુલિનની ઉણપથી તો કે ડાયાબિટીસ થાય. શરીરની ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિન, બરાબર. હવે આ પીડીએફ છે હું મારી ટેલિગ્રામમાં પણ મૂકી દઉં છું, ત્યાંથી તમે પણ આને ડાયરેક્ટ રીડ કરી શકશો. ટેલિગ્રામની લિંક તમને મારી યુટ્યુબની પ્રોફાઇલમાં મળી જશે. ઓકે, તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું 7મા ચેપ્ટરમાં. એમાં પણ વિભાગ એ માટે અગત્યના પોઈન્ટ્સ છે આપણે જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.